हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो। वागी गया छे सवाરના 7:15 અને આજે જો વહેલા વહેલા ઉઠી ગયા છે કેમ કે આજે પ્રોગ્રામમાં જવાનું છે અને મિત્રીન પપ્પાને છે ને નાસ્તો કરવો હતો એટલે એક બાજુ જો ચા મૂકી અને આ થેપલાનો લોટ છે ને કાલનો પડ્યો હતો। કાલે થેપલા સવારમાં નાસ્તામાં કર્યા હતા ને તો 4-5 થેપલાનો લોટ પડ્યો હતો તો મેં કીધું લાવ થેપલાને ચા ગરમ ગરમ ઉતારી દઉં એટલે નાસ્તો કરી લઈએ। અને નેત્રીબેન તો આજે હજી સૂતા છે અને આજે તો એને ઉઠાડવા નથી, કાલ તો વહેલી ઉઠી ગઈ હતી ને તો ભેગી એવી હતી ઠંડીને હિસાબે નથી લઈ જવી વહેલી એટલે એને પપ્પા બે મોડેથી આવશે અને અમે લોકો બધા વયા જશું। હમણાં નાહી ધોઈ તૈયાર થઈ અને હું નીકળી જઈશ ને એને પપ્પા નેત્રી બે મોડેથી 10-10:30 આવશે। તો આજે અહીં જવાનું છે જેતપુરની બાજુમાં જ છે ગામ સમઢિયાળા, બોડી સમઢિયાળા, ત્યાં જવાનું છે। હાલો તૈયાર થઈ ગયો તમારું બધું નાસ્તો થેપલાને ચા ગરમા ગરમ હાલો આવી જાવ નાસ્તો કરવો હોય, મારે તો કંઈ કરવાનું હોય નહીં જોકે એના માટે બનાવું। સારું હાલો તો હવે નાસ્તો દઈ દઉં પછી હું નાહી ધોઈને તૈયાર થઈ જાઉં ફટાફટ। હાલો 9 વાગી ગયા અને નીકળીએ છીએ અમે અને નેત્રીન પપ્પા બે પાછળથી આવશે અને અમે બધા જઈએ છીએ। હાલો સીતારામ। पते हर हर महादेव गंगे हर पदे जटा शंकर हर हर महादेव आयुलाल सबई जो झूलेगा जय जय बाबा फरीदी रिपीट करना बोल श्री अंबे माता गणपति महाराज की जय सरस्वती माता की जय कुरियार माता की जय नर्मदा माता की जय हरि ओम नमः पार्वती पते हर हर महादेव बोला भाई के गोपाल एक्सप्रेस में આવ્યો એક પાસે બોલ્યા હે ગોપાલ હા એક્સપ્રેસ ગાડીમાં આવ્યો એ सब બહુ સ્પીડમાં છે બોલ્યા કા ભૂલી ગયા પણ બીજી વારમાં એ તો બહુ સ્પીડમાં છે બોલ્યા જોજે એ મારેલો લાલ આગળમાં આગળ જો પટેલ સમાજ બોર્ડ એન્ડ ઇકો વાન વાળે આ બોર્ડ મારેલો છે આશીષભાઈ। તો જવાબ જ ન દે ફૂલે કો આવે આવલા નાકામાંની લઈ હવે બીજેથી કેથી નહીં આવલો નાકોરી જો આગળ જાવ આગળ જાવ દે વાંથી જો તમે બતાવો મિયા દિવાલ આવી જાય તો અહીંથી વારી લે આવી ગઈ હતી ફૂલે કો સામું આવે છે જો એટલે આ તો બેક શેરી છે નાના શેરી છે આગળ યાર રમણી ઘાટમાં કાઠી હવે બોલો ઈ ઓલે માંડ કાઢ દે ઈ હલવાણ જ છે ઈ પાછી કાઢે છે વાડી લો ગાડી જો પહોંચી ગયા અમે અને ફૂલેકો આવે છે ને તો અમારી ગાડીએ થોડીક ખેડી પાર્ક કરવી પડી એટલે જો આ બધા આયલા આવે છે પાછળ જ તમારે તબલા હું હરેશભાઈ હું લઈ આવ્યો મરચા નાસ્તો પૂરો થઈ ગયો તો પછી આ છોકરાને બધા ભીખા થયા હતા એટલે રસોડામાં સીધા આવી અને આ છે ગામડામાં તો ગામડામાં આવવું પડે। ગામડાનો પ્રેમ છે ને અલગ જ છે ભાઈ, રસોડામાં બેહાડીને નાસ્તા કરાવે જો સિટીમાં કોઈ ભાવે ન પૂછે બરાબર ને। અને અમારા એ બધા બેનો છો કટોર કરે છે સલાડો બધી રસોડામાં બપોરની તૈયારી કરવાની હોય ને કારણ કે નાસ્તાનું તો પૂરું થઈ ગયું હતું બધું હવે આ બપોરની તૈયારી કરે છે અને આ ભાઈ જોઈએ ગરમા ગરમ ચા બનાવે છે અમારે મસાલા વાળી ચા સુગંધ આવે પણ મારે તો કઈ હોય નહીં, આ લોકો નાસ્તો કરે છે મારે તો નિર્જળા હોય એટલે ચા અને પાણી કઈ પીવાનું હોય નહીં। અમે છે ને ઉપર હોલમાં પ્રોગ્રામ કર્યો અને એમાં નૈત્રી અને એને જો આ નીચે નકલી ધોળક જોઈશે તણસે એને આવું હોય ને એટલે કાંઈ ન જોઈએ એવી મજા આવી જાય। જો 1 વાગ્યો અને આજે તો શુક્રવાર છે એટલે વહેલું મુહૂર્ત હોય, 1:30 વાગે આ લોકોને વડાવવાનું હોય એટલે 1 વાગે અમે નવરા થઈ ગયા। એ ગાડી આ બાજુ છે એમ કે છે? હા અમે એ બાજુ આવીએ છીએ અને બસ વચ્ચે આ લોકો તો બધા જમી આવ્યા હતા। હાલો અહીંથી વહી જવા હે, હાલો ને આમથી જવા હે। હા હાલો અહીં તો રસોડામાંથી હાલો અહીંથી નેત્રી ગાડી આ બાજુ છે હવે ન માને હાલો એટલે એ મકાઈ સમજી નહીં જો
પ્રોગ્રામ પૂરો કર્યો અને હવે ઘરે જઈએ છીએ, પણ જાતા જાતા રમકડા ખૂટે નહીં અમારે નૈત્રીને રોજે રોજ રમકડા તો તોય લેવડાવે ને લેવડાવે જ. અને બસ જો હવે નીકળી ગયા, પ્રોગ્રામ પૂરો કર્યો. આ લોકો બધા જમ્યા છે, હું જમી નથી અને મારે હજી સવારના નિર્જળા છે. અને આ જો ગાડી લઈને આવ્યા, કારણ કે એ હોન્ડા લઈને પાછળથી મોડા આવ્યા હતા અને અમે બધા ઇકોમાં આવ્યા હતા. એટલે હવે કેવી રીતના ગોઠવું જવાનું કેવી રીતના ગોઠવું? આપણે ઇકોમાં લઈ લે, હોન્ડા કોક લઈ લે. હાલો જો 1:30 વાગ્યા અને અમે જેતપુરમાં પહોંચી ગયા. આજે વહેલા નવરા થઈ ગયા અને ત્યાં એ લોકો બધા જમ્યા છે, બધા કલાકારો. હું તો જમી નથી, મારે તો સવારના નિર્જળા છે. કેટલા વાગે? 6:30 ની આસપાસ ઉઠી છું, 6 6:30. હજી નિર્જળા છે. આખો પ્રોગ્રામ કરી એવી અને પાછી ઘરે આવી ગઈ. હજી મને કંઈ ભૂખ કે તરસ લાગી નથી, એટલે આ રસ છે ને પાર્સલ લઈએ છીએ. 2-3 ગ્લાસ પાર્સલ લઈ લઉં, પછી ઘરે જ્યારે ભૂખ કે તરસ લાગશે ત્યારે પી લઈશ. 2 વાગી ગયા, હવે શાંતિથી ઝૂલે બેઠી બેઠી રસ પીશ. અમારા બેને જો રસ લઈને આવ્યા, એમ પપ્પાએ પી લીધો અને હું એ પી લઉં. હવે પછી કાચું ખાઈ લઉં બધું ફ્રૂટ ને એવું. કરી કા कुछ भी क्या लेके आई? दिखा मुझे, दिखा. नहीं पहले आंखें बंद करेंगे ना तो ही दिखाऊंगी. आंखें बंद करो, ठीक है. चलो आंखें बंद करती हूँ. चलो खोलो. वाह, सरप्राइज. सरप्राइज. ये क्या है? ये आपका बलून है. बलून? इतने सारे बलून हाँ इतने सारे बलून कहाँ से लेके आई? गाँव में से लेके आई हूँ गाँव में से लेके आई? आपके लिए. मेरे लिए? मेरी मम्मा मुझको है ना देखकर बहुत खुश होएगी ना, इसलिए मैं आपके लिए बलून लेके आई हूँ. अरे वाह, थैंक यू बच्चा, लव यू. मैं सबको दिखाती हूँ. देखो सब लोग, देखो कितने देखो. सारे बलून है. देखो. ब्लू है, પછી રેડ है. हाँ हाँ, कितने सारे बलून लेके आई. नहीं येलो मेरे है, लिए. ब्लू है. येलो है. एक खोल दो मुझको. खोल दूँ? शाम को मैं खेलने जाऊंगी. अच्छा, शाम को खेलने जाएगी? इसमें पानी भरेगी? नहीं पानी नहीं, उससे फुलाऊंगी. फुलाएगी? अच्छा, मुझको एक खोल दो. अभी खोल देती मैं हूँ. फुलाऊंगी. अभी मैं तो खोल देती फुलाऊंगी. हूँ. मैं अभी तो खोल देती फुलाऊंगी. हूँ. टमाटर है. हाँ, ये टमाटर है, ये ककड़ी है. मम्मा ये खराब वाला था. खराब नहीं है, वो तूने खाया था ना मुंह से, इसलिए ऐसा हो गया. मुंह से खाते हैं ना. सही है. 7:30 વાગ્યા અને બેનને ભૂખ લાગી, એટલે એના માટે હું છે ને બપોરે પ્રોગ્રામમાં ગઈ હોય ને, કેમ કે બપોર કાંઈ રસોઈ કરી ન હોય, ભાત કે કાંઈ, એટલે એના માટે છે ને બપોરે હું આ નાનું ટિફિન લઈ આવું. આ નાના ટિફિનમાં જો આટલી ચટણી છે, પછી આટલું થોડું એવું શાક લઉં, અને આ એક રોટલી, અને આ 3-4 ભજીયા, અને 1 થી 2 ઢોકળા, અને આ ભાત. તો મેં એના માટે એ થાળી બનાવી. મેં કીધું તને ભૂખ લાગી ને તો તું આ ખાઈ લે અને હું મારું ફ્રૂટ ખાઈ લઉં. તો કે મને તો ફ્રૂટ જ ખાવું છે, મને એ નથી ખાવું. એ કે તો હવે 7:30 થયા છે ને અમે મારી દીકરી બે જો જમવા બેસી ગયું. કા નૈત્રી? ભેગું કાચું પાકું બધું ભેગું ખાહે, ઢોકળું ખાહે, ભજીયું ખાહે. કા સારું, હાલો તો બધાય જમવા. કે બોલાય બધાને જમવા. હાલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. તો રિધિબેન દુધાત કહે છે કે મને એનીમાં કરવો ગમતું નથી, ના કરું તો ચાલે એનીમાં પોટ વગર સિસ્ટમ કરીએ તો ના બેન, એનીમાં વગર આ સિસ્ટમ ન કરતા. આજથી એનીમાં અને કાલથી કાચું. એટલે ટૂંકમાં આજથી એનીમાં સ્ટાર્ટ કરો ને કાલથી તમે સિસ્ટમ ફોલો કરો. અને રિધિબેન કહે છે કે હું મારા 14 મહિનાના બેબીને એનીમાં કરાવું છું. અચ્છા એવું છે, તમારું 14 મહિનાનું બેબી છે, તમે એનીમાં કરાવો છો, કાંઈ વાંધો નહીં, કરાવજો. પણ પાણી થોડુંક ચડાવવાનું, બહુ પાણી નહીં ચડાવતા. 100 ml જેટલું, 150 ml જેટલું પાણી ચડાવવાનું. પછી થોડીક વાર રાહ જોવાની, પછી પાણી બધું નીકળી જાય, પછી પાછી એમ લાગે કે હજી બાળકને અંદર કચરો છે, તો ફરી પાછું નળી ચડાવીને ફરી પાછું 100 ml જેટલું પાણી ચડાવી દો. ટૂંકમાં થોડું થોડું ચડાવજો, બાળકને ઝાઝું પાણી ન ચડાવાય. અને એને રોજ એનીમાં નથી આપવાનું. ક્યારેક ક્યારેક એવું લાગે આપણને જ્યારે કે બાળક રડે છે કે 2-4 દિવસ થયા ગયું નથી ટોયલેટમાં, લેટ્રિનમાં, અને પેટમાં એમ લાગે કે પેટમાં દબદબો થઈ ગયો છે, એને લીધે એને ટૂંકમાં રડવાનું કારણ એ જ હોય. કાં તો એને ભૂખ લાગી હોય, કાં તો એને પેટમાં દુખતું હોય. 2 જ વસ્તુ હોય તો જ બાળક રડે, ને કાં તો એને નીંદર આવી હોય. એટલે નીંદર થઈ ગઈ હોય પછી એ રડતું હોય, પેટ ભરાવ્યા પછી એ રડતું હોય, તો સમજી લેવાનું કે એને પેટમાં કાંઈક તકલીફ છે, તો પછી એને એનીમાં કરવાનું છે. બાકી એનીમાં રોજ આપવાનું નથી નાના બાળકને. પછી દક્ષાબેન બારોટ કહે છે કે કેટલા ટાઈમમાં ઉતાર્યું વજન? બેન
વજન તો મહિનામાં કોઈનું 4 કિલો ઉતરે છે, કોઈનું 5 કિલો ઉતરે છે, કોઈનું 3 કિલો ઉતરે છે, કોઈનું 7 કિલો ઉતરે છે. ટૂંકમાં મહિનામાં અલગ અલગ બધાને થાય છે કે ભાઈ મારું આટલું ઉતરું, મારું આટલું, કોઈ ફિક્સ ન હોય. ટૂંકમાં કેટલું બોડી તમારું હિલિંગ કરે છે એના ઉપર આધાર રાખે છે. પછી ફેમિદ મોમીને એવું આઈડી છે અને કહે છે કે રોજુ રાખીને ડાયટ કેવી રીતે કરવી. તો જે લોકો રોજા રાખતા હોય ને એ લોકો માટે તો આ સિસ્ટમ સાવ સહેલી થઈ જાય, કારણ કે એ લોકોને આ જ છે. માનો કે એને સવારે 7 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયું રોજુ, તો સાંજે 7 વાગે રોજુ ખુલે નહીં ત્યાં સુધી એ લોકોએ થૂક પણ ગળે ન ઉતારે. પાણી તો એક બાજુ રહ્યું, થૂક પણ ગળે નહીં ઉતારવાનું. એટલે એ 12 કલાકના નિર્જળા કરતા હોય ને સાથે સાથે કામી કરતા હોય છે, તો એ લોકોને કાંઈ ખબર નથી પડતી ટૂંકમાં. એટલે આ એ જ સિસ્ટમ છે ટૂંકમાં. તમે રોજુ જો દરેક ધર્મમાં છે ને નિર્જળાનું મહત્વ ખૂબ જ છે. દરેક ધર્મમાં જૈન લોકો તમે લઈ લ્યો તો એ લોકો એ નિર્જળા કરે છે એટલા. પછી આપણે મોમેડિયન છે એ લોકો રોજા રાખે છે. પછી આપણે હિન્દુ છીએ તો આપણે 11 છે કે કાંઈ પણ ટૂંકમાં કોઈ પણ વાર છે કે મંગળવાર છે કે શનિવાર છે કે શુક્રવાર છે, લક્ષ્મીમાનો કે ખૂબ જ મહત્વ છે રેવા ટૂંકમાં. પણ આપણે શું કરીએ છીએ, રહીએ છીએ ને તો આપણે 4 ટાણા ફરાળ કરીએ છીએ. હકીકતમાં એવું નથી કરવાનું. નિર્જળા કરો જેટલા થાય એટલા, ત્યાર પછી ફળાહાર કરવાનું છે. ફળાહાર એટલે કે ફ્રૂટ છે, કોઈ પણ જ્યુસ છે, એ બધું લેવાનું છે. સૂકી ભાજી ને વેફર ને એવું કંઈ લેવાનું નથી. પણ આપણે તો ઉલટું કરી નાખ્યું છે અને એટલે જ બધા રોગ છે અને એટલે જ બધા ઓવરવેટ છે. ઓવરવેટ થવાનું કારણ એ જ છે કે રાંધેલો ખોરાક છે આપણે 25 વર્ષ સુધી જ આપણે જરૂર પડે છે. 25 વર્ષ પછી રાંધેલો ખોરાક ખાધો એટલે બોડી વધવાનું જ છે પછી. અને પછી ધીમે ધીમે બોડી વધે એટલે પછી રોગ બધા આવવાના જ છે. એટલા માટે દરેક ધર્મમાં આ મહત્વ છે નિર્જળાનું. એટલે એ લોકો રોજુ રહેતા હોય ને એ લોકો માટે તો સાવ ઇઝી છે, કારણ કે સવારે 7 વાગે એ લોકો ઉઠીને પહેલાં જમી લે છે. ટૂંકમાં રસોઈ બનાવીને જમી લે છે. જમવાનું નથી હકીકતમાં. એનીમાં કરી અને પછી 7 વાગ્યાથી સીધું રોજુ સ્ટાર્ટ કરી દો. પછી રોજુ છૂટે તમારું ત્યારે તમારે ફ્રૂટ છે, જ્યુસ છે, સલાડ છે, તમને જે કાંઈ પણ ઈચ્છા થાય એ થાળી ભરીને ખાઈ લ્યો. બસ આ રીતે કરો એટલે જો તમને મજા આવશે. શ્રી જયેશ કિકાણી દ્રષ્ટિ એવું આઈડી છે ને કે છે કે હાય દીદી, મારું વેટ 64 kg છે, મારે વેટ લોસ કરવું છે, મને ગાઈડન્સ આપો. તો બસ બેન આ જ સિસ્ટમ કરવાની છે જે આ બધા ફોલો કરે છે. મેં પણ એ જ કર્યું છે અને શરૂઆત છે તમારી. જો તમે નવા હોય તો મારા આગળના વિડીયા પણ જુઓ, જે આગળ મેં ચેનલમાં મૂકેલા છે એ પણ જુઓ અને ડેઇલી બ્લોગ આપણે આવે છે એ પણ જુઓ. એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે સિસ્ટમ કરવી, ક્યાંથી શરૂઆત કરવી, શું શું કરવું, કેટલા નિર્જળા કરવા, એનીમાં બધું તમને સમજાઈ જશે. પછી પટેલ ગાયત્રીબેન કે છે જય માતાજી. જય માતાજી બેન. પછી હું ભાવનગરથી પાયલબેન ડાભી બોલું છું. જાગુબેન એનીમાં કેટલા દિવસની અંદર આવી જવાનો છે મારો? સીતારામ જાગુબેન. તો એનીમાં તો માનો કે એકાદ દિવસ વચ્ચે રજા આવી જાય તો એકાદ દિવસ લેટ થાય. અને થોડુંક હમણાં એવું છે કે અમારે છે ને હમણાં સિઝન ચાલુ છે પ્રોગ્રામની ને બધી લગ્ન ગીતના, તમને લોકોને ખ્યાલ જ છે. એટલે કદાચ 1-2 દિવસ એનીમાં ટૂંકમાં અહીંથી કહેવાય ને કે કુરિયર કરવામાં થોડુંક લેટ થયું હોય તો એના હિસાબે લેટ થાય. બાકી તો ઘરે ને ઘરે હોય તો નેત્રીન પપ્પા ટૂંકમાં તાત્કાલિક કુરિયર કરી દે છે. પણ હમણાં થોડોક પ્રોગ્રામ ને એવું બધું ચાલુ છે એટલે થોડુંક આડાવડું થાય તો ચલાવી લેજો. કદાચ 1-2 દિવસ લેટ પહોંચે તો એમ. પછી ગીતાબેન પટેલ સુરતથી ગીતાબેન, અને ગીતાબેન કહે છે કે મારું વજન 13 કિલો ઉતરી ગયું છે. બાપ રે ગીતાબેન, તમારું 13 કિલો વજન ઉતરી ગયું, શું વાત છે. તો સૌથી પહેલાં તો ગીતાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન. 13 કિલો વજન તમે ઉતારી નાખ્યું છે. જો કેટલું મસ્ત રિઝલ્ટ મળ્યું ગીતાબેનને. અને મળે જ છે ટૂંકમાં કે ભાઈ કોઈનો 4 કિલો ઉતરે મહિનામાં, કોઈનો 5 કિલો વજન તો ઉતરે જ છે. અને ગીતાબેનનું તો 13 કિલો ઉતરી ગયું, બોલો. તો ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ અભિનંદન. અને ગીતાબેન શક્ય હોય ને તો મને એક નાનકડો એવો વિડીયો મોકલજો તમારો બનાવીને, એટલે હું આપણી ચેનલ ઉપર મૂકીશ જેથી કરીને બીજાને પણ ફાયદો થાય. જો આપણે બધાએ આટલો ફાયદો ઉઠાવીએ છીએ ટૂંકમાં, તો વિડીયો આપણે મૂકીએ, વધુને વધુ લોકો સુધી પહોંચે તો વધુને વધુ લોકો આમાં જોડાઈ શકે અને એ લોકોને પણ ફાયદો થાય. ઘણા બધા ફોન મને એવા આવે છે કે કોઈ એમ કહે છે કે મેં 1 વર્ષ સુધી ડાયટ સિસ્ટમ કરી, 1 વર્ષ સુધી વોકિંગ કર્યું, સાયકલિંગ કરી,
તોય માંડ ખાલી વર્ષે 10 થી 12 કિલો ઉતરે છે, વર્ષે ખાલી. વિચાર કરો, 10 થી 12 કિલો ખાલી વર્ષની અંદર ઉતરો, એવા લોકોના પણ ફોન આવે છે. અને આ સિસ્ટમ કરવાથી મહિનામાં કોઈના 7 કિલો, કોઈના 8 કિલો, અને ગીતાબેનનું તો 13 કિલો વજન ઉતરી ગયું છે. તો ખરેખર ખૂબ સારી વાત છે કે આટલું કરવા છતાં લોકોના વજન નથી ઉતરતા, ડાયટ ને ઓલું ને પણ તોય. અને આ આપણે ઘરે બેઠા આપણી રીતે બધું હેલ્ધી ખાતા પીતા આપણે વજન ઉતારી શકીએ છીએ, અને કોઈ પણ જાતનું કોઈ દવા કે કાંઈ લેવાની નથી. એટલે ખૂબ સારું કહેવાય બેન. બસ શક્ય હોય તો મને વિડીયો બનાવીને મોકલજો. પછી અમારા અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ ભાઈ. પછી ચંપુભાઈ કાકડિયા કે છે કે વાહ સરસ વિડીયો છે બેન, થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી સુમિતાબેન માયાણી કે છે જય સ્વામિનારાયણ દીદી, જય સ્વામિનારાયણ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ છે પૂરું ફેમિલી રૂટીન, ધન્યવાદ, આવજો, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો પણ ધરમસિંહભાઈ. પછી અનિલભાઈ કે છે બેન લાઈવ થાવ ને, હમણાં થયા નથી લાઈવ ને, હમણાં તો ટાઈમ જ નથી મળતો, સાચી વાત છે. પછી જાડેજા વીણાબા કે છે જય માતાજી, જય માતાજી બેન. પછી કૃષ્ણાબા ચાવડા કે છે કેટલા સમયમાં ઉતરશે મારું વજન? 69 છે ને મારે 60થી વધારે ઓછું કરવું છે, પણ નહીં થતું બેન થઈ જશે તમારું. તો એમ કહું ને 69 છે ને 60 કરવું છે, એટલે 10 જ ઓછું કરવું છે, એટલે 1.5 થી 2 મહિનામાં થઈ જશે, ચિંતા ન કરો. વધીને કદાચ 3 મહિના થાય જો તમારું બોડી ઓછું હીલિંગ કરે તો, પણ આ સિસ્ટમ તમારે પ્રોપર ફોલો કરવી પડશે. કૃષ્ણાબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન, મારે વજન વધારે છે ઉંમર પ્રમાણમાં, મારી ઉંમર 24 છે અને અત્યારે મારે 69 છે, એટલે વધારે છે. ચિંતા ન કરો બેન, આ સિસ્ટમ પ્રોપર ફોલો કરો એટલે તમારું વેઇટ લોસ થઈ જશે ને થઈ જશે. જો બધાને થાય છે તો તમારું થાય જ, શું કામ ન થાય. પછી કૃષ્ણાબેન કે છે કે તમારા બધા જ વિડીયો જોઉં છું અને મને ખૂબ જ ગમે છે તમારા વિડીયો. થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર બેન તમારો. પછી હું ભાવનગરથી પાયલબેન બોલું છું. જાગુબેન, હું વારંવાર સિસ્ટમ કરું ને પછી બંધ કરું ને એટલે મને ગુમડા બહુ નીકળે છે. તો બેન હજી છે ને જ્યાં સુધી તમારું પ્રોપર આતેડું ક્લીન નહીં થાય ને ત્યાં સુધી આ બધા પ્રશ્નો રહેશે, કારણ કે હજી શરૂઆત છે. તમે કંઈક 1.5-2 મહિના જેવું થયું છે સિસ્ટમ ચાલુ કરી ને, એટલે અંદરથી બધી સફાઈ નહીં થાય ને ત્યાં સુધી ગુમડા નીકળશે ને મળશે ટૂંકમાં ઘણાને. અને તમારે જો કે કંઈક ધાધરનો પણ પ્રોબ્લેમ છે તમારે, અને એમાં પણ તમને ખાસો એવો ફેર પડી ગયો છે. એટલે સિસ્ટમ પ્રોપર ફોલો કરો, અને શક્ય હોય ને તો હું એમ કહીશ કે 4 મહિના રાંધેલું ખાવાનું મૂકી દો. 120 દિવસ તમે ખાલી પ્રોપર આ સિસ્ટમ ઉપર વયા જાઓ, રો ફૂડ ઉપર ટૂંકમાં 2 ટાઈમ કાચું ખાવાનું, ફ્રૂટ ખાવાનું, જે ભાવે એ રાંધેલું મૂકી દો 4 મહિના, એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ. ધાધર પણ તમારી જતી રહેશે, ગુમડાનો પ્રોબ્લેમ, હા બોડી ડિટોક્સ થાય ત્યારે એ બધા સિમ્ટમ્સ આવે. કોઈને તાવ આવે, કોઈને ઉલટી થાય, કોઈને ઝાડા થાય, કોઈને માથું દુખે, કંઈ પણ વસ્તુ થાય, ટૂંકમાં અલગ અલગ સિમ્ટમ્સ આવે. બધાને એક સરખું નથી થતું, અને આ બધાને થાય એવું જરૂરી પણ નથી. અમુકને ખબર પણ નથી પડતી અને બોડી ડિટોક્સ થઈ જાય છે, અને અમુકને થોડા આવા સિમ્ટમ્સ આવે છે, પણ એ લાંબો સમય સુધી નથી રહેતા, એની મેળે પછી ઓછા થઈ જાય છે, જતા રહે છે. એટલે જ્યાં સુધી તમારું બોડી ઇન્ટેસ્ટાઇન અંદરથી ક્લીન નહીં થાય ત્યાં સુધી તમને આ પ્રોબ્લેમ રહેશે, કારણ કે તમને છે જ પહેલેથી ધાધરનો પ્રોબ્લેમ છે જ તમને. એટલે બોડી ડિટોક્સ થાય એટલે એ પ્રોબ્લેમ એટલો થવાનો જ છે. પણ ચિંતા ન કરતા, બોડી ડિટોક્સ થઈ જશે એટલે બધું એની મેળે ક્લીન થઈ જશે. પછી કુસુમબેન કે છે કે જાગૃતિબેન બહુ સરસ ગીત ગાઓ છો. થેન્ક યુ કુસુમબેન, ખૂબ ખૂબ આભાર. પછી અર્ચનાબેન પટેલ કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેન. પછી પ્રીતિબેન ગુપ્તા આફ્રિકાથી, જય શ્રી કૃષ્ણ જાગુબેન, નાઇસ વ્લોગ, તમારો વિડીયો જોવાની મજા આવે છે અને કોમેન્ટના રિપ્લાય આપો છો તો બહુ સારી વાત છે. તમારી સાથે ક્લોઝ ફ્રેન્ડ્સ જેવી ફિલિંગ્સ આવે છે, અને બહુ શોર્ટ ટાઈમમાં તમારી સાથે ફ્રેન્ડશીપ થઈ ગઈ 100%. એટલે જ તો બધા જોડે જો આવી રીતના વાતો કરવા બેસી જાઉં છું, મને પોતાને પણ મજા આવે છે. અને બસ તમે લોકો બધા આ વિડીયા જોવો છો, સારી કોમેન્ટ્સ કરો છો, એટલે વધારે મજા આવે છે.
તો પ્રીતિબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શીતલબેન પરમાર કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, મારી લાડકી નૈત્રીનું ધ્યાન રાખજો. નૈત્રીનું ને. પછી શીતલબેન કહે છે કે જાગુબેન મારો વજન 75 kg હતો અને 1 મહિનામાં 8 કિલો ઉતરી ગયો છે. થેન્ક્સ બેન તમારો. બોલો લ્યો, આ એ જ શીતલબેન છે જે એવું કહેતા હતા કે મારી ચા નથી છૂટતી, મને ભૂખ બહુ લાગે છે, મને હાલતું નથી, મારાથી થતી નથી સિસ્ટમ. આ એ જ શીતલબેન છે. અત્યારે એની ચા છૂટી ગઈ છે અને 1 મહિનાની અંદર એનો 8 કિલો વજન ઉતરી ગયો છે. જેમ કે મેં કીધું હતું બેનને કે તમે કોઈની વાત ન માનો, ખાલી તમારા ઉપર એક્સપેરિમેન્ટ કરો, ખાલી 1 મહિનો કરીને જુઓ, પછી તમે મને કોમેન્ટ કરજો. અને હકીકતે આ બેનની કોમેન્ટ જોકે રોજ આવે છે, શીતલબેનની કોમેન્ટ, પણ આજે મને ખૂબ ખુશી થઈ કેમ કે બેન કહે છે કે 1 મહિનો મેં કર્યું ને મારો 8 કિલો વજન ઉતરી ગયો છે. અને વિચાર કરો તમે, ઘણા લોકો એવું કહેતા હોય કે મને આના વગર નથી હાલતું, આમ થાય છે, પણ જેમ જેમ આપણે શરૂઆત કરીએ છીએ એટલે રસ્તા એની મેળે ખુલે છે. આપણે કંઈ કરવું જ નથી પડતું. ઉપરવાળો બેઠો છે ને ભગવાન, એ આપણને એમ કહું ને કે એ આપણો હાથ પકડીને આગળ લઈ જાય છે, કારણ કે આપણે સાચી દિશા તરફ જઈ રહ્યા છીએ. જે કંઈ આપણે શરૂઆત કરી છે પગથિયા ચડવાની ધીમે 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 ધીમે, એમાં આપણને એટલો બધો એનો સપોર્ટ મળે છે. લાગે ને શીતલબેન કે ના ખરેખર સિસ્ટમ કરવાની મજા આવે છે. તો ખૂબ ખૂબ અભિનંદન શીતલબેન. અને શક્ય હોય તો તમે પણ મને વિડીયો બનાવીને મોકલજો, તો એ પણ હું આપણી ચેનલ ઉપર મૂકીશ. પછી શીતલબેન કહે છે કે જાગુબેન મેં તો સાંજે પેટ ભરીને જમતા જમતા આટલું વજન ઉતાર્યું. મારી ચા છૂટી ગઈ એટલે સારું થઈ ગયું અને બહુ જ ચા પીતી હતી, આખો દિવસ ચા પીતા. જોવો જી. રાત્રે ફૂલ પેટ જમી લેતા, જમતા જમતા પણ બેનનું 8 કિલો વજન ઉતર્યું રાત્રે. એટલે રાત્રે આપણે ફૂલ પેટ જમી લઈએ એટલે આપણે આ સિસ્ટમ કરવામાં ક્યારેય કંટાળો જ ન આવે, કેમ કે આપણે રાત્રે તો જે ખાવું હોય એ ખાઈ શકીએ છીએ, જે ઈચ્છા થાય. એટલે આખો દિવસ આપણે ફ્રૂટને, અને એ પણ અલગ થઈ જાય કે બપોરે ફ્રૂટ ખાધું, પછી રોંઢે ભૂખ લાગી તો કંઈક આવું બીજું કંઈક ખાધું, જ્યુસ પીધું, એટલે એ પણ મજા આવે. અને રાત્રે જમવાનું, એટલે એમ કહું કે જમવાની એવી ક્રેવિંગ પણ ન થાય, કારણ કે હમણાં સાંજ પડી જશે ને સાંજે તો જમવાનું જ છે. એટલે આ સિસ્ટમ બધા ફોલો કરી શકે, ગમે એટલી ઉંમરના હોય ને બધા આ સિસ્ટમ ફોલો કરી શકે છે. આમાં કંઈ કંટાળા જેવું છે જ નહીં. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને શીતલબેન. પછી રિધિબેન કહે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી પૂનમબેન માંજરાલી કહે છે કે જાગુબેન તમારી ડાયટ ખરેખર જોરદાર, મેં 20 નવેમ્બરથી ચાલુ કર્યું છે, આજે 15 દિવસ થયા છે અને મારો વેટ 70 હતો, હવે મહિના પછી માપીશ. એટલે 15 દિવસ થયા છે હજી બેનને, પણ બેનને એટલી મજા આવે છે કે આ ડાયટ ખરેખર જોરદાર છે. અને હજી 15 દિવસમાં જ એને એટલી મજા આવે છે. 70 કિલો વજન હતો, હજી 15 દિવસ પછી, મહિના દિવસ પછી મને કહેજો કે કેટલો તમારો વજન ઉતરો છે. તો બેન ખૂબ ખૂબ આભાર તમારો પણ પૂનમબેન. પછી એન્ડાભી આઈડી છે ને કહે છે જાગુબેન સીતારામ. સીતારામ બેન તમને પણ. જોવો જી, છે ને આમ કહેવાય ને કે આમ મેજિક જેવું લાગે ને, જાદુ જેવું, કે મહિનામાં 8 કિલો વજન ઉતરી જાય એટલે એની ખુશી કેટલી હશે. હું જ્યારે મારે વેટ લોસ કરવો હતો ને ત્યારે મારો તો મહિનામાં 2 કિલો ઉતરે ને તો એ મને એમ થાય કે હાશ 2 કિલો ઉતરો, પછી કિલો ઉતરે ને. એટલે આ સિસ્ટમ ન કરતી ત્યાર પહેલાંની વાત કરું છું. આ સિસ્ટમ ચાલુ કરીને ત્યારે મારે મહિનામાં 8 કિલો મારો પણ ઉતરી ગયો હતો રાત્રે ખાતા પીતા, અને 1.5 મહિનામાં મારો 12 કિલો ઉતરી ગયો હતો મારો વજન. 1.5 મહિનાની અંદર પણ થાય જ, કારણ કે મહિનામાં 8 કિલો, 1.5 મહિનામાં 12 કિલો. એટલે એવું છે ખરેખર, એમ કહું ને કે આમ શું કહેવાય, જાદુઈ ચમત્કારિક જાદુઈ સિસ્ટમ છે. અને એમાંય એનીમાં એ તો એમ મેજિક બોક્સ છે, એનીમાં બોક્સ નથી પણ મેજિક બોક્સ છે, કે એનીમાં લીધા પછી કેટલી મજા આવે ને ખરેખર. એ લેતા હોય ને એને જ, જ્યાં સુધી ન લીધું હોય ને ત્યાં સુધી ડર લાગે, મનમાં એમ થાય કે મેં ક્યારેય લીધું નથી, શું થશે, આમ થશે તેમ થશે, થાય ખરેખર એવું થાય. પણ લીધા પછી તો એની એટલી એમ મજા આવે છે ને લીધા પછી, કે એમ થાય કે ના ખરેખર એવું લાગે કે આમ જાણામાં કેમ હળવા ફૂલ જેવા થઈ ગયા ને આપણી ઉપરથી આમ કેવો ભાર ઉતરી ગયો હોય ને એવી હળવાશની ફિલિંગ્સ આવે એનીમાં લીધા પછી. એટલે એવું છે. અને ખરેખર ખૂબ જ ખુશીની વાત છે કે આજે શીતલબેનનું અને ગીતાબેનનું 13 કિલો, શીતલબેનનું 8 કિલો વજન ઉતરી ગયું છે. તો બે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને હા, બીજું એ કે હમણાં છે ને સિઝન ચાલુ છે પ્રોગ્રામની, તો એમ કહું ને કે પ્રોગ્રામમાં ગયા હોય ને તો ત્યાં ઘણા બધા એમ કહું સબસ્ક્રાઈબર મળે છે.
અને એ સાંભળીને બહુ જ ખુશી થાય છે કે ગામડે ગયા હોય તો ત્યાંથી બધા એમ કે તમારા વિડીયો રોજ જોઈએ છીએ હો, તમારા વિડીયો રોજ જોઈએ છીએ. એટલે એમ કહું કે એમ અંદરથી આનંદ આવે કે ના ખરેખર એમ આપણા સબસ્ક્રાઈબર મળ્યા. અને હું તો બધાને એ જ કહું કે બધા ઘેરે આવજો એટલે એ બાને આપણે હળીએ મળીએ, વાતોચીતો કરીએ અને બસ એવું છે. સારું, ચાલો તો વધારે વાતો નહીં કરતા આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.